પાટણ જિલ્લામાં એસટી બસ કંડક્ટરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે। ભરતીમાં કંડક્ટરની નકલી સર્ટી રજૂ કરાઈ હોવાનો ખુલાસો થયો। નકલી સર્ટીને કારણે 6 યુવતીઓની ઉમેદવારી રદ કરાઈ છે। સરસ્વતી તાલુકાના મોરપા ગામની યુવતીઓ ભોગ બની છે। યુવતીઓને એક યુવકે 1500માં ફર્સ્ટ એડ સર્ટી આપ્યું હતું, જેમાં પ્રોવિઝનલ ઝોન એમ્બ્યુલન્સ ઇન્ડિયા નામની સંસ્થાનું આ સર્ટી આપવામાં આવ્યું। યુવતીએ નકલી સર્ટી આધારિત કંડક્ટર માટે ફોર્મ ભર્યું હતું। ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સર્ટી નકલી જણાતા ઉમેદવારી રદ કરી દેવામાં આવી છે। સંવાદદાતા ભરત પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે। ભરત, પાટણ જિલ્લામાં એસટી બસ કંડક્ટરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે, શું અપડેટ? ની અંદર અનેક નકલી ડિગ્રી, નકલી કોલેજો, નકલી સ્કૂલ, કોલેજ સહિતના જે કૌભાંડો સામે આવે છે, ત્યારે આજે વધુ એક કંડક્ટરની જે જગ્યાઓ પડી હતી તેની અંદર નકલી ફર્સ્ટ ઇન સર્ટિફિકેટનો ભોગ સરસ્વતી તાલુકાની મોરપા ગામની એક વિદ્યાર્થીની ભોગ બની છે। સૌથી મહત્વની બાબત છે કે સરસ્વતી તાલુકાનું મોરપા ગામની જે યુવતી છે તેને અજાણ્યા ઇસમ પાસેથી જે ફર્સ્ટ ઇન સર્ટિફિકેટ એટલે કે કંડક્ટરની ભરતી જે સરકાર દ્વારા વર્ષ 2023-24માં ફાળવવામાં આવી હતી તેની સર્ટી એટલે કે તેની ફોર્મ ભરવા માટે તેના યુવકનો સંપર્ક કર્યો હતો અને યુવકે તેની પાસેથી 1500 રૂપિયા લઈને ફર્સ્ટ ઇન સર્ટિફિકેટ આપવાનું તેને કહ્યું હતું ને 3 મહિનાનું જે સર્ટિફિકેટ તેને આપવામાં આવ્યું હતું તે નકલી સાબિત થયું છે, કારણ કે પ્રોવિઝન ઓફ એમ્બ્યુલન્સ ઇન્ડિયા સેન્ટર નામનું જે સંસ્થાનું નકલી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તે સર્ટિફિકેટના આધારે યુવતીએ કંડક્ટરની ભરતી માટેનું ફોર્મ ભર્યું હતું। જ્યારે ફોર્મ વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે જે પ્રોવિઝન ઝોન એમ્બ્યુલન્સ ઇન્ડિયા સેન્ટર જે નામની સંસ્થાનું જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું ત્યાં આગળ વેરિફિકેશન કરવામાં મોકલવામાં આવ્યું ત્યારે આ સંસ્થા દ્વારા આવું કોઈ સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું તેવો પરિપત્ર જે તે કંડક્ટર વિભાગ છે ત્યાં આગળ તેઓએ રજૂ કર્યો હતો અને તેના જ આધારે સમગ્ર જે કંડક્ટરની જે ભરતી થઈ છે તેની અંદર કૌભાંડ સામે આવ્યું છે। એટલે કહી શકાય કે સરસ્વતી તાલુકાની એક યુવતી છે અને આવી ડીસા તાલુકાની અન્ય વિદ્યાર્થીઓનો આ જે કૌભાંડ છે તેનો ભોગ બની છે। કહી શકાય કે જે રીતે અનેક કૌભાંડો સામે આવે છે ત્યારે વધુ એક કંડક્ટરની ભરતીની અંદર જે રીતે ફર્સ્ટ ઇન સર્ટિફિકેટ મેળવવાનું છે આ કૌભાંડની અંદર પાટણ જિલ્લાની એક યુવતી તેમજ ડીસા તાલુકાની કુલ મળી 6 વિદ્યાર્થીની ભોગ બની છે। સાચી હકીકત પર આ બાબતે તપાસવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓને આનું ભોગ બની હોય તેવું ખુલાસો થઈ શકે છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।